લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો. તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે. આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી. હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો. એમ કરીને એક મેસેજ અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે. આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી. તો આ ટાઈપની એક એમઓ સાયબર ક્રાઇમમાં થઈ રહી છે. તો સુરતની જનતા એ બધાએ એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં. અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો.